જીતેન્દ્રભાઈ ધાબેરિયા જે પ્રોફેસર છે તેમાંથી જોડાઈ ચૂક્યા છે। સૌથી પહેલા હિતેશભાઈ આપની પાસે આવવા માંગીશ। આપે પ્રી બજેટમાં મારી સાથે ડિસ્કશનમાં હતા, હવે પોસ્ટ બજેટમાં આપ મારી સાથે જો જે બજેટની આશા અપેક્ષા હતી શું એ પ્રમાણેનું છે, કેવી આશા અપેક્ષા બાકી રહી ગઈ છે? આપણે જે પ્રમાણે વાત કરી આજે સવારના સેશનમાં કે કોઈ અનપ્લેઝન્ટ સરપ્રાઇઝ નથી, એટલા માટે આ બજેટનું ઇમિડિયેટ રિએક્શન મારા તરફથી એ છે કે ધીસ ઇઝ ઇન જનરલ અ ગુડ બજેટ। જે એક્સપેક્ટેશન્સ આપણને ગવર્મેન્ટ સ્પેન્ડિંગ માટે હતા કે ગવર્મેન્ટ જેટલા વધારે એક્સપેન્ડિચર કરશે એટલું જ આ માર્કેટ અને અર્થતંત્રને બેઠું થવામાં ઘણું બધું સહાયભૂત થશે, એ પ્રમાણે જ એક્સપેક્ટેશન પ્રમાણે ખાસ કરીને હેલ્થ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અંદર ફાઇનાન્સ મિનિસ્ટરે બહુ સારું એવું એક્સપેન્ડિચરનો બજેટરી અલોકેશન કર્યું છે। 35,000 કરોડ રૂપીસ જે કોવિડના વેક્સિન્સ માટે કર્યા છે એ લગભગ 13% છે જીડીપીના, અને મારી દ્રષ્ટિએ લગભગ 67,000 કરોડ સમથિંગ હેલ્થ સેક્ટરમાં છે, અને ત્યાર પછી 5,54,000 કરોડ રૂપિયાનો ટોટલ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર થાય એ એક સારામાં સારું અપેક્ષાના પ્રમાણમાં ઘણું સારામાં સારું ગવર્મેન્ટનું આ સ્પેન્ડિંગ ગણાશે। નિરાશાની વાત કરીએ તો નિરાશા જે છે એ કદાચ જે એક્સપેક્ટેશન આપણને ઇન્કમ ટેક્સમાં રાહત માટે થઈને હતું એ લેવલ સુધી એ નિરાશાજનક થોડું રહ્યું છે, પણ વધારે સિનિયર સિટીઝન જે લોકો 75 વર્ષ કરતાં વધારાની આયુષ્યના છે એ લોકોને હવે ટેક્સ રિટર્ન ભરવામાંથી જે મુક્તિ મળી ગઈ છે, તો જે લોકોને પેન્શન અને ઇન્ટરેસ્ટની આવક છે એમાં ઇન્ટરેસ્ટના ઉપરનું ટેક્સ જે છે એનું કમ્પ્લાયન્સ છે એ બેંક તરફથી અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન તરફથી જ કરવામાં આવશે। હજુ જેમ જેમ માહિતી આવતી રહી છે એમ આગળ ઉપર સિદ્ધાંતભાઈ આપણે ચર્ચા પણ કરતા જઈશું, બટ એટ ધ સેમ ટાઈમ મારી દ્રષ્ટિએ એવરેજ બજેટ વિધાઉટ એની એડવર્સ સરપ્રાઇઝ એવું કશું જ નથી। યસ રાજુભાઈ, હવે આ એક બજેટ એવું આવી ગયું છે કે ભાજપ જેને લઈને આગળ વધશે। સૌથી મહત્વની વાત હિતેશભાઈ જે કરી કે 13% જે રાશિ જે છે તે કોરોના વેક્સિન માટે હશે। હવે મહત્વનું એ જ છે કે કોરોના વેક્સિનને લઈને જે ખર્ચ થઈ રહ્યો છે સરકાર એ આમ જનતા સુધી પણ પહોંચાડશે। 100% જે રીતે કોરોના કાળમાં અને હિતેશભાઈએ વાત કરી અને આપણે ઓવરઓલ બજેટને જોઈએ તો જે સંજોગોમાં બજેટ આપવામાં આવ્યું છે, હું માનું છું કે સમગ્ર વિશ્વમાં આપણે વિકસિત દેશોની પરિસ્થિતિ જોઈએ આર્થિક રીતે તૂટી ગયા છે, એનું અર્થતંત્ર કોલેપ્સ થવા ઉપર છે। આવા સંજોગોમાં 130-35 કરોડની વસ્તીવાળો વિશાળ દેશ, જગતની સૌથી મોટી લોકશાહી, અને ત્યાં એક બાજુ બોર્ડર ઉપર ચાઇના 1 વર્ષથી ઘેરો ઘાલીને બેઠું હોય, પાકિસ્તાન આતંકવાદ દરરોજ ત્રાસ આપતું હોય, આવા સંજોગોમાં ભારતની મહાન લોકશાહી, અને એમાં હું માનું છું કે કોરોના કાળમાં 1 વર્ષ જે રીતે પ્રજા અને શાસકો સાથે મળીને જે લડત લડ્યા છે ને એમાં આ બજેટ આવ્યું છે, ત્યારે હું માનું છું કે એક તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન, નાણામંત્રી નિર્મલા સીતારામનજીને પણ અભિનંદન, એટલા માટે કપરા કાળમાં વસમા કાળમાં બજેટ આપ્યું છે, અને બજેટમાં કોરોના વેક્સિન માટે 35,000 કરોડ, એટલે મને લાગે છે કે લોકોના મનમાં એક સંશય હતો કે આવનારા દિવસોમાં કોરોના રસી કઈ રીતે આપવામાં આવશે, તો સરકારે પ્રાયોરિટીમાં જ કોરોનાનું મને લાગે રસીકરણને લીધું છે। જે રીતે આરોગ્ય માટે 67,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે અત્યારે અર્થતંત્રને બેઠું કરવાનું છે, ગ્રામીણ અર્થતંત્ર, શહેરી અર્થતંત્ર, સામાન્ય નાગરિક, આમ પ્રજા, એક સીમાંત ખેડૂત હોય કે એક શ્રમજીવી હોય, એને આવનારા દિવસોમાં એક આશા, એક ઉમંગ સાથે જીવન વ્યતીત કરી શકે, એને રોજગારી મળે, હું માનું છું કે એને માટે આ બજેટ એક ટોનિક પુરાવાર થવાનું છે। આ બજેટ દ્વારા આમ કે ને કે ઘણી બધી આશાઓ, ઘણા બધા પ્રોમિસ આપવામાં આવે, સાથે સાથે ખર્ચો જે 5.5 લાખ કરોડનો ખર્ચો સરકાર જ્યારે કરે ત્યારે હું માનું છું કે 100% માર્કેટમાં ફૂલ ગુલાબી તેજી પણ આવશે, અને મંદીની સામે પ્રજાને ટકી રહેવા માટે જે વિટામિન પ્રોટીન કે ટોનિક જોઈએ, એક શક્તિની દવા। રાજુભાઈ, આપણે રોકી રહ્યો છું કારણ કે જે 1700 પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સમાં છે, જે ટોનિકની વાત આપ કહી રહ્યા હતા તે હાલમાં જોવા મળી રહ્યો છે। કદાચ હિતેશભાઈ જે રીતે કીધું કે સ્પેન્ડિંગ જે સરકારે દેખાડ્યું છે તેની અસર જોવા મળી રહી છે। શૈક્ષણિક ક્ષેત્રે પણ અનેક રજૂઆત કરવામાં આવી છે, અનેક ખર્ચની વાત કરવામાં આવી છે। જીતેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ। 100 શૈક્ષણિક શાળાઓ તો ખરી જ, પરંતુ શૈક્ષણિક ક્ષેત્રે પણ એકલવ્ય સ્કૂલ છે, અનેક એવા મોડલ છે, તેને વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એ જે ખર્ચ છે તેની આ પોઝિટિવ અસર જોવા મળશે? ચોક્કસપણે એની અસર જોવા મળશે, પણ મારા માટે કન્સર્ન એ છે કે એને યુટિલાઇઝ કેવી રીતે કરવામાં આવશે, કારણ કે વચન આપવા અને એને યુટિલાઇઝ કરવું, આપણે ગુજરાતમાં પણ સ્થિતિ જોઈએ છીએ કે સરકારી સ્કૂલ્સ બરાબર બંધ થઈ રહી છે બહુ બધી, અને ખાસ કરીને મારો કન્સર્ન છે રૂરલ
એરિયામાં કે એટલી મોટી વસ્તી રિવર્સ માઇગ્રેશન જ્યારે થયું અને ગયા તો એમની માટે એમના બાળકો માટેની શિક્ષણની સ્થિતિ કેવી રીતે સુધરશે એ જોવાનું રહ્યું. એલોકેશનની દ્રષ્ટિએ તો ઘણું સારું દેખાઈ રહ્યું છે, પણ જેમ જેમ માહિતી વધારે આવશે, સૈનિક સ્કૂલની ચોક્કસપણે વાત થઈ છે, પણ એ સિવાયની ફેસિલિટી અંગે આગળ સરકાર શું કરે છે એ ચોક્કસપણે જોવાનું રહ્યું. હિતેશભાઈ, 2020-21નું બજેટ અને પછી 21-22નું બજેટ, જેમાં ખુદ નિર્મલા સીતારામનજી કહી રહ્યા હતા કે ઘણી બધી વસ્તુ એક્સટેન્ડ કરવામાં આવી છે. જે 2020-21નું બજેટ હતું તેને જ થોડું ખેંચીને 21-22 માટે મૂકી દેવામાં આવ્યું હોય. શું એવું લાગી રહ્યું છે? કનેક એવી યોજનાઓ હતી, એફોર્ડેબલ હાઉસિંગ આપ જોઈ લો, જે સરકાર તરફથી રાહત હતી તે જોઈ લો, કે જે બજેટમાં વધારે છેડછાડ કરવામાં નથી આવી કોઈ. હા, એટલે એ બાબત સાથે હું તમારી વાત એટલા માટે થઈને સંમત થાઉં છું કે જે આજે સવારની વાતને જ આપણે આગળ કન્ટિન્યુ કરીએ તો, કારણ કે એક્સપેક્ટેશન્સ એ જ છે કે ફિસ્કલ ડેફિસિટના ઘાટાને સાઈડમાં રાખી અને ગવર્મેન્ટ જેટલું સ્પેન્ડિંગ વધારે કરશે, જેટલા પૈસા માર્કેટમાં સર્ક્યુલેટ થશે, જેટલી વધારે એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે આ દેશની અંદર, અર્થતંત્ર એટલું ઝડપથી બેઠું થઈ શકશે. આ વખતે પહેલી વખત બોલ્ડ સ્ટેટમેન્ટ મને એટલા માટે લાગ્યું કે ફિસ્કલ ડેફિસિટ જે છે એ લગભગ, જો હું ભૂલતો ના હોઉં તો 6.8% સુધીની 2021-22 માટે થઈ અને આપણે એક્સપેક્ટ કરી છે, જે જનરલી 3%-3.5%થી વધારે હોય તો એ જોડે થોડી ચિંતાજનક બાબત હોય છે. પણ ફિસ્કલ ડેફિસિટ 2020-21ની 9.5%, એટલે 9.5% ઓફ ધ જીડીપી ફોર ધ યર 2021. પણ 21-22ના બજેટના લક્ષ્યાંકના પ્રમાણમાં 6.8% ઓફ ધ જીડીપી, ધેટ ઇઝ એક બોલ્ડ ડિસિઝન જ છે. અને આ જે વાત સાહેબે હમણાં રાજુભાઈએ જે કરી કે આ ફૂલ ગુલાબી તેજી છે, એ જો શેર માર્કેટના ઇન્ડેક્સને આપણે ધ્યાનમાં લઈએ તો ચોક્કસપણે માર્કેટ હવે ગવર્મેન્ટ પાસે એ એક્સપેક્ટેશન્સ કરશે કે એમણે જે ડિક્લેરેશન કર્યું છે, રાઈટ, ધેર એક્શન શુડ સ્પીક લાઉડર દેન ધી વર્ડ્સ, આપણે જે કહીએ છીએ એ પ્રમાણે જો થશે તો ચોક્કસપણે અર્થતંત્રને બેઠું થવા માટે આ બજેટ ખરા અર્થમાં એક સારું એવું પગલું ગવર્મેન્ટ તરફથી કહી શકાશે. રાજુભાઈ, ટૂંકમાં લોકોનું કહેવું છે કે હવે બોલીને છૂટી જવાનું નથી, બોલીને કરી બતાવવાનું છે, તો કદાચ એ માર્કેટમાં વધુ જોવા મળશે. 100% મને લાગે છે કે જે રીતે કેન્દ્ર સરકારે બજેટ આપ્યું છે, પ્રાયોરિટી રોટી કપડા ઓર મકાનને આપી છે 100%, કે આવાસ યોજના લીધી છે, એક પણ નાગરિક ભૂખો ન રહે એ પણ ધ્યાન રાખ્યું છે. અને આમ કે ને કે કોઈ વસ્તુ સામાન્ય પ્રજાજનને મોંઘવારીના કારણે તકલીફ ના આપે એ પણ આ બજેટમાં ખ્યાલ રાખ્યો છે. સાથે સરકારની ટ્રસ્ટ વધીને એક એમ કે ને વિશ્વસનીયતા એ પણ આ બજેટમાં રિફ્લેક્ટ થાય છે. આપણે જોઈએ કે એક મહિના જીએસટીની 1.25 લાખ કરોડ રૂપિયાની આવક, સાહેબ રાજીવ ગાંધીના સમયમાં કહેતા કે ભાઈ 1 રૂપિયો મોકલવામાં આવે છે દિલ્હીથી અને 85 પૈસા ઓગળી જાય છે, 15 પૈસા પહોંચે છે. અત્યારે આ બધા ખર્ચાઓ બજેટમાં પ્રોવિઝન ફાળવવામાં આવ્યા છે. બજેટમાં આટલું મોટું સ્પેન્ડિંગ, આટલો મોટો ખર્ચ સરકારે નિશ્ચિત કર્યો, એનું કારણ છે કે કેન્દ્ર સરકારે તમામ પ્રકારના ભ્રષ્ટાચારો ઉપર અંકુશ મેળવ્યો છે. અને એ ભ્રષ્ટાચારો પર નરેન્દ્રભાઈ બોલ્યા હતા કે ભાઈ હું આવીશ એટલે ભ્રષ્ટાચાર બંધ કરાવીશ. અને મને લાગે છે કે કોરોના કાળમાં પણ જો ભારતનું અર્થતંત્ર ટકી રહ્યું હોય અને આજે જે રીતે બજેટ આપવામાં આવ્યું છે, હું ફૂલ ગુલાબી ફક્ત શેર બજારને કારણે ફૂલ ગુલાબી નથી કહેતો. હા, હું ઇન એવરી રિસ્પેક્ટ કે ગ્રામીણ અર્થતંત્ર હોય, નાનો શ્રમજીવી હોય, વેપારી હોય, નાનો હાટડીવાળો હોય, શાકભાજીવાળો હોય, ઉદ્યોગપતિ હોય, તમામ પ્રકારના લોકોને ધ્યાનમાં રાખી અને આ બજેટમાં જે પ્રોવિઝન વિચારવામાં આવ્યું છે, આયોજન આપવામાં આવ્યું છે, કદાચ હું માનું છું કોરોના કાળમાં એમ કે ને યુદ્ધગ્રસ્ત વેળા છે. આ એક રીતે જોઈએ તો આપણે કોરોના ચાઇનાની 2 પ્રોડક્ટની સામે આપણે લડી રહ્યા છીએ. એક બોર્ડર પર ચાઇનાના સૈનિકો છે, બીજું ચાઇનાના વુહાન વાયરસ છે. એની સામે ભલભલા જગતના દેશો ઝૂકી ગયા, જગતના દેશોની કમર તૂટી ગઈ છે. ત્યારે ભારત આવું બજેટ આ સંજોગોમાં આપી શકે. અને હું માનું છું કે એક લોકતાંત્રિક મૂલ્યોની સાથે રહી સરકાર ચલાવી, લોકોની આકાંક્ષાઓ અપેક્ષાઓ પૂર્ણ કરવી, એ માટે આ બજેટ એક ટોનિક તો આપવાનું જ છે. સાથે સાથે મને લાગે છે કે જે આકાંક્ષાઓ અપેક્ષાઓ લોકો રાખી રહ્યા છે એમાં તમામ પ્રકારના લોકો આવે, એમાં શેરબજાર પણ આવે છે, ઉદ્યોગો પણ આવે છે, વેપારીઓ પણ આવે છે. થોડો અસહમત એ વાતને લઈને થઈશ કે મધ્યમ વર્ગ દર વખતે ભૂલાઈ જાય છે અને મધ્યમ વર્ગ આ વખતે પણ ભૂલાઈ ગયો છે. જેવી રીતે લાસ્ટ ટાઈમ એક અલગથી રજીમી બનાવી દેવામાં આવી, કે એક અલગથી ટેક્સ સ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવ્યું, કે ગૂંચવણ વાળું હતું, કે જે પણ કહો. આ વર્ષે પણ તેમાં થોડો બદલાવ હતો, કદાચ તેમાં કોઈ છૂટછાટ આપી દે તેવી આશા હતી, પણ એવું જોવા નથી મળ્યું. બાકીની આપની વાતથી હું સહેમત હોઈ શકું, કદાચ સીએ સાહેબ પણ સહેમત હશે. હા હિતેશભાઈ, આપ કહેવા માંગો છો? મારું એમાં કહેવાનું, આ મધ્યમ વર્ગ અને જ્યાં સુધી જે સામાન્ય નાગરિકો માટેની વાત છે, પ્રધાનમંત્રી સાહેબે જે બધા કે જ્યારે કહ્યું હતું કે આ બજેટ જે છે એ આગલા આ વર્ષની અંદર આપવામાં આવેલા 4 બજેટના ભાગરૂપે એનું એક્સટેન્શન જ ગણવું પડે. તો એટ ધેટ ટાઈમ આપણે એ પણ જોવું જોઈએ કે લાસ્ટ ટાઈમ
2020ની સાલના જે બજેટમાં નાણામંત્રીશ્રીએ જે મેડમે જે દરખાસ્ત કરી હતી બરાબર, ત્યાર પછી આ કોવિડના કારણે ઘણું બધું રિલેક્સેશન આપ્યું છે. એટલા માટે થઈને બની શકે સિદ્ધાંતભાઈ કે એમને અત્યારે કોઈ ટેક્સ સ્લેબની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર ના કર્યા. હા, સૌથી આવકારદાયક પગલું એ પ્રકારનું એ થયું કે સિનિયર સિટીઝન્સ માટે ઘણી બધી રાહત કરી દીધી. આપણે બીજું જોયું હશે કે ફેસલેસ ને રીએસેસમેન્ટ એસેસમેન્ટ માટે થઈને જે ફેસલેસ પ્રોસેસ જે ચાલુ કરી છે એની અંદર બી ઘણું બધું અત્યારે રાહત થશે એ પ્રકારનું હમણાં તો લાગી રહ્યું છે. પણ સૌથી સારામાં સારી વાત છે, આપણે જો કદાચ થોડાક આગળ જઈને શેર માર્કેટે અત્યારે આટલું સારી રીતે આને બજેટને વધાવી લીધું છે, એની પાછળનું મને કદાચ પહેલું પ્રાઇમા ફેસી કારણ એવું લાગે છે કે જ્યારે આ બજેટની અંદર એવી જાહેરાત કરવામાં આવી કે પબ્લિક સેક્ટર બેંકને રીકેપિટલાઇઝેશન માટે આ વર્ષે એડિશનલ 20,000 કરોડ રૂપિયાની બજેટની અંદર પ્રાવધાન કરવામાં આવ્યું. અને સાથે સાથે જે પબ્લિક સેક્ટર બેંકમાં પણ 2 બેંકો અને 1 જનરલ ઇન્સ્યોરન્સને ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનો જે ટાર્ગેટ કરવામાં આવ્યો છે, એનાથી એમ લાગે છે. આ ઉપરાંત હજી એક મુદ્દો હું ભૂલી જાઉં છું કે DICGC કવરેજ જે આપણે જે થાપણો બેંકની અંદર છે, જેની ઇન્સ્યોરન્સની લિમિટ 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી ગઈ સાલ, એની અંદર પણ જે કંઈ બી અત્યારે તકલીફો રહી છે એ આ અત્યારના બજેટ સેશનની અંદર જ એ કાયદાની અંદર પણ ફેરફાર કરી અને એને સ્ટ્રીમલાઇન કરવામાં આવશે એ પ્રકારનું જે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે જે વધનારા શેરો છે, હું મારા સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છું કે મોટા ભાગે બેન્કિંગ સેક્ટરે આને બહુ સારી રીતે આ બજેટને વધાવ્યું હોય, આવકાર્યું હોય એવું અત્યારે પ્રાઇમા ફેસી લાગી રહ્યું છે. નોટ ઓનલી બેન્કિંગ સેક્ટર, એકોર્ડિંગ ટુ મી PSUની અંદર બી આ વખતનો જે ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ 21-22ની સાલનો જે આ બજેટની અંદર જે કહેવામાં આવ્યો છે, ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર 49% FDI થી વધારીને 74% વિથ સેફગાર્ડ્સ જે કરવામાં આવ્યું છે એ બી એક સારું છે. LIC નો પબ્લિક ઇસ્યુ પણ સરકારને ઘણા બધા નાણાં લાવી આપશે, જેથી કરીને અત્યારની જે બજેટરી ખાધ જે 6.8% આપણે અત્યારે એન્ટિસિપેટ આ બજેટમાં કરવામાં આવી છે, મને એમ છે કે એને મેટ વિથ થઈ શકશે. ને આ બોલ્ડનેસ જ છે ને આ માર્કેટ અને આ અર્થતંત્રને ઊભું કરવા માટે થઈને મારી દ્રષ્ટિએ એક ઔષધિ રૂપ થશે. પણ એના પર સ્ટીક રહેવું પડશે અને એ ઇમ્પ્લિમેન્ટ પણ કરવું પડશે. એ વાત આપણે પહેલા જ કરી કે ભાઈ અલ્ટિમેટલી ડિલિવર કેવી રીતે થાય છે, ધેટ નીડ્સ ટુ બી સીન. જીતેન્દ્રભાઈ, આપ અમારી સાથે પ્રી બજેટ ડિસ્કશનમાં નહોતા, પરંતુ આપે પણ એક મગજમાં વિચાર્યું છે કે આ બજેટ મારે જરૂર છે અથવા તો આવું બજેટની જરૂર છે. શું એ આશા અપેક્ષાઓ સાથેનું બજેટ જોવા મળ્યું છે? ક્યાં ખામી રહી ગઈ? થોડી ઘણી અપેક્ષાઓ પૂરી કરી છે. ખાસ કરીને હું ફરી રૂરલ ઇકોનોમિક્સની વાત કરીશ તો, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રૂરલ એરિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 40,000 કરોડ અપાયા છે. આઈ થિંક એમાં વધારે આપવાની જરૂર હતી, કારણ કે ત્યાં અત્યારે વસ્તીનો બહુ મોટો ભાગ જે છે એ રહી રહ્યો છે. એની સાથે સાથે ઈ નામ મંડીમાં બીજા જોડવાની વાત થઈ રહી છે. પણ પ્રશ્ન એ છે કે હા, પણ પ્રશ્ન એ છે કે આપણો જે ખેડૂત વર્ગ છે એની ટ્રેનિંગ, કૃષિ યુનિવર્સિટીનું જે માળખું છે એને મજબૂત કેવી રીતે કરવું, એને ખેડૂત સુધી કેવી રીતે પહોંચાડવું. એટલે બીજી શૈક્ષણિક નીતિઓની વાત તો થઈ છે, પણ હું અપેક્ષા એવી કરતો હતો કે ખેતીને સંદર્ભમાં જ્યારે વાત થશે ત્યારે કદાચ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વાત આવશે, પણ એ કદાચ નથી આવી અથવા તો ભવિષ્યમાં જ્યારે આનું સ્પષ્ટીકરણ આવશે ત્યારે આવશે. એટલે હું એમ પછી સોશિયલ સિક્યુરિટી ફોર રૂરલ લેબરર્સની વાત આવી, એ ઘણી સારી છે કે ભાઈ મિનિમમ વેતનનો જે દર છે એ હવે દરેક પ્રકારના ગ્રામીણ મજૂરોને મળશે, તો એ પણ એક સારી વાત છે. થોડુંક મારી અપેક્ષા હતી કે જે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે એના સંદર્ભમાં વધારે કંઈક જાહેરાતો થાય, પણ આઈ થિંક વી શુડ વેઇટ ફોર ઇટ. સો આઈ થિંક ઇટ ઇઝ સો બજેટ ફોર મી as I expected more from this budget. હું રાજુભાઈ સાથે હવે કદાચ જઈશ ને રાજુભાઈ એ વાતને લઈને ખુશ છે. MSP ને લઈને સ્પષ્ટતા કરી દેવામાં આવી છે રાજુભાઈ. અનેક જગ્યાએ MSP ને લઈને જે મુદ્દાઓ હતા, કૃષિ આંદોલનને વાત હતી, આજે નિર્મલા સીતારામન એ સ્પષ્ટ કરી દીધું છે કે જે 2013-14માં અપાતું હતું તેનાથી 40 ગણી વધારે MSP 2019-20માં આપવામાં આવી છે. ખેડૂતોને પોતાની તરફ કરવા માટે અથવા તો ખેડૂતોને વિશ્વાસમાં લાવવા માટેનો આ મહત્વનો મુદ્દો રહ્યો. 100% એટલા માટે કે મિત્રએ હમણાં વાત કરી, છેલ્લે ભારત 5 લાખ ગામડાઓમાં વસેલો દેશ છે. એટલે આજે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું જ પડશે. અગાઉ એક વાત થઈ, આજે આપની ચર્ચામાં હું આપની ચેનલને અભિનંદન આપું છું કે એક બહુ મહત્વનો મુદ્દો રૂરલ માઇગ્રેશન. રૂરલ માઇગ્રેશન આ સરકાર આવ્યા પછી અટકું છે, ઓછું થયું છે. એટલા માટે કે ખેતીની સૌથી મોટી પ્રાઇમા ફેસી જરૂરિયાત હોય પાણી, સિંચાઈ માટેનું પાણી. મોટાભાગે ચેકડેમ તળાવો પણ બનાવવામાં આવ્યા. આજે નર્મદા બંધને પૂર્ણ કર્યો તો સામે બ્રહ્મપુત્રાનું પણ નરેન્દ્રભાઈ વિચારતા હોય છે. સમગ્ર દેશમાં હું માનું છું કે ગામડામાં પાણી પહોંચે, સિંચાઈનું પીવાનું પાણીની સમસ્યા ગુજરાતમાં ભૂતકાળ બની છે. એટલે આપણે જોઈએ
તો ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટેના અનેકવિધ પગલાઓ લીધા છે. બીજું કે આત્મનિર્ભર ભારત, સૌથી મોટી વાત એ હતી કે કોરોના કાળમાં ભલભલા દેશોની કમર તૂટી ગઈ ત્યારે ભારતે જે રીતે કોરોનાની વેક્સિનની શોધમાં પણ વિશ્વમાં આગળ અગ્રેસર બન્યું, જે રીતે છે આમ કે ને કે સેનિટાઈઝર આમ દરેક વસ્તુઓ આમ કે શોધખોળો, મેડિકલ ઇક્વિપમેન્ટની શોધખોળોમાં ભારત, વેન્ટિલેટર હોય કે સેનિટાઈઝર હોય, તો હું માનું છું આજે આપણે માસ્ક આપણે બનાવી છે. પહેલાં આપણે માસ્ક માટે ચાઇના પર આધારિત હતા. આપણે કોરોના કાળમાં આત્મનિર્ભર ભારતનું જે વાત કરી એ રાજ્ય સરકારમાં વિજયભાઈ રૂપાણી હોય કે 15,000 કરોડ રૂપિયાનો આત્મનિર્ભર પેકેજ આપે. હું આપના માધ્યમથી એક વાત કરી કે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી રાજકોટ હતા. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા એક વ્યક્તિ એમ કે ને કે એને 1 લાખ રૂપિયા જહાજ જામીન ઉપર લોન આપવામાં આવી, 522 કરોડ રૂપિયા. સાહેબ, અર્થતંત્રને બેઠું કરવું હોય, સામાન્ય મધ્યમ વર્ગના માણસને જે એના ટોનિક આપ્યું છે. એના પછી હું ત્યારે હાજર હતો, એમણે જે વાત કહી કે જે શાક માર્કેટો છે ત્યાં જે શાકભાજી વેચવાળી બહેનો છે એને માટે પણ એક એનો ઊંચા વ્યાજની રકમ એમને ન લેવી પડે, એમને સરકાર એનું વ્યાજ ભોગવશે, એમને 1 લાખ રૂપિયાની લોન. મને લાગે છે કે એક ગ્રાસરૂટ ઉપર કોટેજ ઇન્ડસ્ટ્રી હોય કે મોટા ઉદ્યોગો હોય કે સાથે ખેડૂતો હોય, ખેતી હોય, દરેક જગ્યાએ આ સરકારે આ બજેટમાં ધ્યાન આપ્યું છે. આ બજેટમાં કોઈ વર્ગને, કોઈ સમાજને, કોઈ વિસ્તારને ભૂલવામાં નથી આવ્યો અને એના કારણે આ બજેટ સર્વગ્રાહી બન્યું છે. સર્વાંગીણ રીતે સામાન્ય માણસને મને લાગે છે ઊભો કરશે અને વેપાર ઉદ્યોગ હોય કે શેર બજાર હોય એને આમાં પ્રોમિસિંગ દેખાણું છે, એને આશા દેખાણી છે. એટલા માટે થોડીક મને લાગે છે કે વાતાવરણ બનવાનું ચાલુ થયું છે. આવનારા સંજોગોમાં આ બજેટના મીઠા ફળ મને લાગે છે કે પ્રજાને તાત્કાલિક મળશે. હાલમાં આ જ મુદ્દા પર ચર્ચા પણ યથાવત રાખીશું. હાલ એક નાનકડા વિરામ માટે રોકાઈ રહ્યા છે ને ત્યારબાદ ફરીથી એ જ મુદ્દા પર કે જે બજેટ આવ્યું છે તેનાથી કયા લોકોને કેવો લાભ થશે. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો બજેટને લઈને જે વાત કરવામાં આવી છે તેને લઈને રિસ્પોન્સ સારો જોવા મળી રહ્યો છે, પરંતુ પેટ્રોલ ડીઝલમાં થઈ શકે છે ભાવ વધારો. જી હા, પેટ્રોલ ડીઝલના ભાવમાં હજી પણ ભાવ વધારો થઈ શકે છે. પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટર 2.5 રૂપિયા વધારો થઈ શકે છે. ડીઝલમાં થઈ શકે છે ભાવ વધારો. 2.5% ફાર્મ સેસ લગાવવામાં આવી શકે છે. પેટ્રોલ ડીઝલમાં થઈ શકે છે ભાવ વધારો. જે સેસ છે તે 2.5% કરવામાં આવી શકે છે, જેના કારણે 2.5 રૂપિયા ફાર્મ સેસનો પણ વધારો સહન કરવો પડી શકે છે આમ જનતાને. હવે કેવી રીતે તેનું કેલ્ક્યુલેશન થશે, કેવી રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંમતિ સાથે ચાલશે તે પણ એક મહત્વનો મુદ્દો છે. પરંતુ 2.5% હાલમાં જે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે છે. 2.5 રૂપિયા નહીં પરંતુ 2.5% સેસ લાગી શકે છે પેટ્રોલ અને ડીઝલ ઉપર, જેને ફાર્મ સેસ નામ આપવામાં આવ્યું છે. તેની વિશે પણ વધુ માહિતી અમે આપ સુધી પહોંચાડીશું, પરંતુ જે હાલમાં અપડેટ છે તે પ્રમાણે 2.5% ફાર્મ સેસને લઈને અસર જોવા મળશે. બજેટમાં જ્યારે ભાષણ આપવામાં આવી રહ્યું હતું ત્યારે આ મુદ્દા વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ હાલમાં જે અપડેટ છે તે પ્રમાણે 2.5% ફાર્મ સેસની વાત કરવામાં આવી છે, જેનાથી પેટ્રોલ ડીઝલના ભાવ જે પહેલેથી આસમાને છે તેમાં વધુ ભડકો જોવા મળી શકે છે. આમ આદમી માટે જે ટેક્સ બેનિફિટની વાત હતી તે જોવા નથી મળી, પરંતુ 2.5% ફાર્મ સેસની વાત કરવામાં આવી છે કે જે પેટ્રોલ ડીઝલ ઉપર જોવા મળશે. હિતેશભાઈ પોમલ મેસે જોડાયેલા છે. હિતેશભાઈ પહોંચી બીજેપી પ્રવક્તા મેસે જોડાઈ ચૂક્યા છે. સીએ સાહેબ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ હવે, કારણ કે આપણે જે કોરોના ટેક્સની, કોવિડ ટેક્સની વાત કરી હતી તેવું તો કંઈ જોવા નથી મળ્યું હિતેશભાઈ, પરંતુ હવે આ એક નવો સેસ આવી ગયો છે, ફાર્મ સેસ. એટલે ફાર્મ સેસની અત્યારે જ મને એમ છે ફાઇનાન્સ બિલ જે હમણાં આવ્યું હશે ને એમાં જ ખ્યાલ આવ્યો હશે. દેટ નીડ્સ ટુ બી સીન કે એ કયા એંગલથી એમાં કઈ રીતે વધારો થાય. આ ન્યૂઝની કન્ફર્મિટી વિશે એક વખત આપણે જરા જોઈ તો લેવું પડશે કે 2.5% ફાર્મ સેસ છે, તો તમે જો એ ન્યૂઝ સાચા છે તો એબ્સોલ્યુટલી એ 2.5%થી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ શકે છે. અને તેના કારણે પછી બાકી બધામાં પણ અસર તો થશે જ. એની ચોક્કસપણે એની અસર બીજા ગુડ્સ ઉપર થવાની. જીતેન્દ્રભાઈ, આપ વાત કરી રહ્યા હતા શાળાઓને લઈને, શિક્ષણને લઈને. એકલવ્ય શાળાની વાત કરવામાં આવી, ડ્યુરિંગ બ્રેક પણ આપણે એ જ વાત થઈ કે કદાચ એ ટ્રાઇબલ એરિયામાં જોવા મળશે, પરંતુ રૂરલ એરિયા માટે શું, તો તેને લઈને આ બજેટમાં કોઈ જાહેરાત અથવા તો તેમાં કોઈ એક અભાવ રહી ગયો કે તેની જરૂર હતી? ચોક્કસપણે આઈ થિંક 750 એકલવ્ય સ્કૂલની વાત થઈ છે. 750 એકલવ્ય સ્કૂલ જે છે એ નવી સ્ટાર્ટ થશે. એ ઉપરાંત એમાં 20 કરોડ એની જે રાશિ હતી એ વધારીને 38 કરોડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે નવી એજ્યુકેશન પોલિસી છે એ પ્રમાણે 15,000 સ્કૂલ જે છે એને મજબૂત કરવામાં આવશે. પણ આઈ થિંક એ આંકડો બહુ જ નાનો છે. ભારતની દ્રષ્ટિએ આટલી મોટી જ્યારે આપણી પાસે જેને આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહીએ
હાયર એજ્યુકેશન કમિશનની ચોક્કસપણે વાત થઈ છે, લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની વાત થઈ છે, પણ એનું જે કક્ષાએ જઈ અને ઇમ્પ્લિમેન્ટેશન ખાસ કરીને સ્કિલ ડેવલપમેન્ટ માટે થવું જોઈએ એ કદાચ અલગ રીતે નથી થઈ શક્યું. જે આપણે સ્કિલ ઇન્ડિયાની આખી અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જે આખી સ્કીમ છે એના સંદર્ભે મને એવું હતું કે કંઈક વધારે આવશે, કારણ કે આપણી પાસે યંગ જનરેશન આટલું મોટું છે તો એને કલ્ટિવેટ કરવા માટેની કોઈ સ્કીમ આઈ વોઝ એક્સપેક્ટેડ, પણ એ કદાચ આવી શકી નથી. પણ એ સિવાય એલોકેશન ચોક્કસપણે થયું છે. ટ્રાઇબલ સિવાયના એરિયામાં જોવાનું રહ્યું કે આગળ કેવા પગલાં સરકાર ભરે છે. હા, અમારી સાથે કોંગ્રેસથી મેહુલભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે. મેહુલભાઈ, જે આશા અપેક્ષાઓનું આ બજેટ હતું તેવું આપને જોવા મળી રહ્યું છે કે કમી રહી ગઈ છે? જે આપણે છેલ્લા વર્ષમાં જોયું કે જે કોવિડ પેન્ડેમિક એના કારણે મધ્યમ વર્ગ અને નાનો વર્ગ એની હાલત ખૂબ જ દયનીય બનેલી છે. તો આ વખતે જે સામાન્ય જનતાને એના પછીનું પહેલું બજેટ હતું એના કારણે બહુ મોટી અપેક્ષાઓ હતી કે ટેક્સમાં છૂટછાટ મળવી જોઈએ, કારણ કે મોંઘવારી વધી રહી છે. સામે પેટ્રોલ ડીઝલના ભાવ તમે જુઓ કે સિંગ તેલના ડબ્બાના ભાવ જુઓ, બધામાં ઉત્તર વધારો થઈ રહ્યો છે. તો એમને આપણા નાણામંત્રી પાસે એક આવી અપેક્ષા હતી કે આમાં પોતાને જે મોંઘવારીમાંથી થોડી રાહત આપશે. પણ એમાં હું ચોક્કસપણે કહી શકું છું કે આ બજેટ જે છે એમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે. એમાં ઘણી બધી વાતો કરવામાં આવી છે. હા, એમાંથી એક બે ચોક્કસ વાતોને હું કદાચ કહીશ કે વન નેશન વન રાશનનું જે છે એ ખૂબ આવકાર્ય છે. ડિજિટલ વસ્તી ગણતરીની વાત કરી છે એ પણ આવકાર્ય છે. પણ જે બીજી બાબતો છે કે જે મોંઘવારીમાં જે સામાન્ય જનતાને રાહત આપવાની જે વાત હતી એમાં ક્યાંક ને ક્યાંક આ બજેટ આખું ઊણું ઉતરી રહ્યું છે. કે લોકોને એવી અપેક્ષા હતી કે જે ટેક્સના સ્લેબ છે એમાં વધારો કરવામાં આવે કે જેથી કરીને પોતાની પાસે વાપરવા યોગ્ય પૈસાનો વધારો થાય. એમાં બિલકુલ થયું નથી. બીજી જો વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય એના માટે જીએસટીમાં ક્યાંક એને સમાવવામાં આવે એવું અનાઉન્સમેન્ટની પણ લોકો રાહ જોતા હતા. પણ એમાં પણ ક્યાંક આપણા નાણામંત્રી ક્યાંક નિષ્ફળ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તો આ એક ફક્ત ને ફક્ત નાના કે મધ્યમ વર્ગના લોકોને આપણે જેમ હમણાં ફાર્મ સેસની વાત કરી, જો એવી ઉમેરવામાં આવશે તો ચોક્કસપણે ઉપરથી મોંઘું થશે અને લોકોની હાડમારીમાં આના કારણે વધારો થશે. તો આમાં ક્યાંક નાના અને મધ્યમ વર્ગને બાકાત રાખીને ફક્ત પોતાના જે મોટા ઉદ્યોગપતિઓ છે એમના માટે આ બજેટમાં મોટી ફાળવણીઓ કરવામાં આવી હોય એવું ખાસ લાગી રહ્યું છે. હિતેશભાઈ, મેહુલભાઈની એક વાતથી કદાચ હું સહમત થઈશ. ભાજપના પ્રવક્તા તરીકે આપણી પાસેથી જવાબની પણ આશા રાખીશ કે સામાન્ય વ્યક્તિ કેમ નહીં, કેમ ટેક્સમાં દર વખતની રાહત નહીં? કારણ કે આપ આવે પહેલા પણ અમે એ જ વાત કરતા હતા કે 2020-21નું જે બજેટ હતું તેને એક્સટેન્ડ કરીને 2021-22નું બજેટ બનાવી દીધું હોય. થોડા ઘણા અંશે તેવું પણ જોવા મળી રહ્યું છે. જે રાહતની દરેક મધ્યમ વર્ગના વ્યક્તિને આશા હતી તે જોવા નથી મળી. મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે, મેહુલભાઈ સારી વાત કરી. જ્યારે એમની કોંગ્રેસની સરકાર હતી, એમના ફાઇનાન્સ મિનિસ્ટરો હતા, ત્યારે પણ લોકોને એક મધ્ય વર્ગની આશા હતી. માફી ચાહું છું હિતેશભાઈ, આપને રોકી રહ્યો છું. આપની પાસે પરત આવી છે. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ. સ્થાનિક ચૂંટણીને લઈને મોટા સમાચાર છે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાયો છે નિર્ણય. 60 વર્ષથી ઉપરના દાવેદારોની ટિકિટ નહીં મળે, નેતાના પરિવાર સભ્યની ટિકિટ નહીં મળે, 3 ટર્મ પૂરી થઈ હોય તેને પણ ટિકિટ નહીં મળે. મહત્વના સમાચાર હાલમાં ચૂંટણીને લઈને હવે મળી રહ્યા છે. બજેટ બાદ સ્થાનિક ચૂંટણીના આ મહત્વના સમાચાર છે કે જેમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 60 વર્ષથી ઉંમર જેઓની છે તેઓને દાવેદારોને ટિકિટ આપવામાં નહીં આવે. એટલે કે યંગ ગુજરાત અને યંગ ભાજપનો જે વાત કરવામાં આવી રહી હતી તેને આગળ ધપાવવામાં આવશે. મહત્વની વાત એ પણ છે કે નેતાના પરિવાર સભ્યને ટિકિટ નહીં મળે. જે નેતાનો પરિવાર ચૂંટણી માટે અને દાવેદાર થવા માટે ટિકિટ માટેનો દાવેદાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેઓને ટિકિટ આપવામાં નહીં આવે. અને વધુ એક ટર્મ કન્ડિશન રાખવામાં આવી છે અને તે છે 3 ટર્મ પૂરી થઈ ગઈ હોય તેને પણ ટિકિટ નહીં મળે. બજેટની વાત કરી રહ્યા હતા હિતેશભાઈ, આપ જવાબ આપી રહ્યા હતા. પાર્ટીમાં સંકલન સમિતિ અને પાર્લામેન્ટરી બોર્ડમાં કેટલાક નિર્ણય કરવામાં આવ્યો છે કે 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાને ટિકિટ નહીં આપવી, 3 ટર્મથી વધુ જેના 3 ટર્મ પૂરા થયા હોય એમને ટિકિટ નહીં આપવી, કોઈપણ આગેવાનના કોઈપણ સગાને ટિકિટ નહીં આપવી, એ પ્રકારનો એક નિર્ણય થયો છે. અને ખૂબ સારા રિસ્પોન્સ સાથે આ ચયન પ્રક્રિયા ખૂબ સરળતાથી ચાલી રહી છે. હિતેશભાઈ, આપનો પણ જવાબ લઈ જ્યારે એક વિરામ માટે રોકાઈ રહ્યા છે અને ત્યારબાદ બજેટને લઈને આગળ વાત તપાવીશું.